ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે। ગાંધારીએ શ્રી કૃષ્ણને એના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કરે। સર્વશક્તિમાન હોવા છતાં વિનમ્રતા એ ભારતીયતા છે। જરા જુઓ તો ખરા કોણ છીએ અમે એ છીએ જે ધરતીમાંથી બાણ ભેદીને ધારા નીકાળતા હતા અને ઈ પણ અમે છીએ જે એક આંગળીએ ગોવર્ધન ઉપાડતા હતા। અમે એ જ દિલેર છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા શીખ્યા ન હોવા છતાં ચક્રવ્યૂહની અંદર કૂદી ગયા। ઇન્દિરાનોઈ પેપ્સિકોના સીઓ બને, સુંદર પિચાઈ ગૂગલના અને સત્યનદેલા માઇક્રોસ્કોપનું સંચાલન કરે। આ દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર ભારતમાંના લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે। સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય અને તિરંગામાં લપેટાઈને તેનું પાર્થિવ દેહ ઘરે આવે એ જ સૌ પેટી ખોલતા પહેલા એમાં પોતાના બીજા દીકરાનો સામાન બાંધવાની તૈયારી ચાલુ કરી દે। એ એક શહીદની માં કહેવા કરતા બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે એમાં મારું ગૌરવ છે। અમને મારતાય આવડે અને મચાવતાય આવડે। દુશ્મનો માટે અમે મિસાઇલોની ટેન્કો બનાવ્યા પણ જ્યારે દુનિયા આખી મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે આ વેક્સિન પણ આખી દુનિયાને અમે જ આપી છે। ત્રેતા યુગના હનુમાન ખાલી સંજીવની બુટી લઈ આવીને લક્ષ્મણજીની રક્ષા કરે એવું થોડી છે। આ કળિયુગના હનુમાનો સંજીવની વિમાનોમાં ભરી અને આખી દુનિયામાં મોકલે અને વેક્સિન ઉપર લખે કે સર્વે સંતુ નિરામયા। ઈશ્વર ખાલી અમારા ઉપર નહીં પણ આખી દુનિયા ઉપર કરે દયા। દુનિયામાં સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું હોય તો આ દેશમાં રચાયું છે। સૌથી પહેલા કોઈ કાવ્ય ગવાયું હોય તો આ દેશમાં ગવાયું છે અને જ્યાં સૌથી પહેલા કળા સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય તો આ ભારતની ભૂમિકામાં જન્મ લીધો છે। દોસ્તો માટે સ્વાગતમ ગીત છીએ અમે અને દુશ્મનો માટે મુંહ તોડ જવાબ પણ અમે જ અહિંસા અને ઇન્કલાબ પણ અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી ને તો બહુ પછતાશો। વાંસળી વગાડનારી આંગળી સુદર્શન ઉઠાવશે તો તમ ક્યાં જાશો। हम जाबाज है जिया ले आंधियों से खेले है बिजलियों के पाले हम शांति का सवेरा है इंसानियत के उजाले है पहचान हमें दुनिया वाला हम इंडिया वाले है। જે ભાવના ઉપર આ મહાન દેશનું મહાન ગણતંત્ર ટકેલું છે તો આજના દિવસે સૌ સોગંદ લઈએ કે આ ભાવનાની રક્ષા કરશું। કાટને સે કટેંગે નહીં બાટને સે બટેંગે નહીં કાટને સે કટેંગે નહીં બાટને સે બટેંગે નહીં। આપણે ભલે ને 9 ધર્મો 3000 જાતિઓ 300 ભાષાઓ બોલીઓમાં વિભાજિત છીએ તો શું થયું પણ આપણા સૌનું મસ્તક એક જગ્યાએ એક સાથે નમતું તો આ દેશનો તિરંગો છે। મારી પ્રાર્થના છે